ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ આ એક ચિંતાજનક સત્ય છે. ગુજરાત એટલે પ્રગતિના પથ પર દોડતું અનોખું રાજ્ય. ગુજરાત એટલે પ્રકૃતિના આશીર્વાદ જેના પર ઉતર્યા છે એવું રાજ્ય. જો કે રાજ્યભરમાં આવેલા હરિયાળા જંગલો, ઉન્નત ડુંગરો, ખળખળ વહેતી નદીઓ પર આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઈ રહી છે. કુદરતી સંપત્તિનું જતન કરવું એ આજની માંગ બની છે. તેથી જ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારને નાથવા ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે અને તે દિશામાં સકારાત્મક પગલાં ભરી રહી છે. વર્ષ 2014માં જાહેર થયેલ IPCCના 5મા એસેસમેન્ટ રિપોર્ટ અનુસાર 19મી સદીથી આપણી પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ફેરનહીટ અથવા 0.85 સેલ્સિયસના દરે વધી રહ્યું છે. એટલે કે આપણી પૃથ્વીને તાવ છે. સતત ગરમ થઈ રહેલી પૃથ્વીની આ બીમારીનું કારણ છે આપણી અકુદરતી જીવનશૈલી. તમે જુઓ, આ દ્રશ્ય તમને એક વિશાળ સર્કિટ બોર્ડ જેવું નથી લાગી રહ્યું? આપણી પૃથ્વીનું જતન કરો. ભારતમાં ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણ એ અહીંની ઓળખ સમાન છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને હલ કરવાની નેમ લીધી. જેના ભાગરૂપે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની રચના કરી, જેનો ઉદ્દેશ હતો રિન્યુએબલ એનર્જીના વિકલ્પોનો વિકાસ કરવો અને વાતાવરણમાંથી પ્રદૂષણ દ્વારા પેદા થતા કાર્બનના પ્રમાણ અને પ્રદૂષિત વાયુ પર કાબૂ મેળવવો. એટલે સંતુલિત વિકાસ દ્વારા ઔદ્યોગિક અને આર્થિક ક્રાંતિ સર્જવાનો આ ડિપાર્ટમેન્ટનો ઉદ્દેશ છે. ગુજરાતના નિષ્ઠાવાન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ક્લાઇમેટ ચેન્જના અનુકૂલન અને સંચાલનના કાર્યને એ જ કટિબદ્ધતાથી આગળ ધપાવી રહ્યા છે. નેશનલ એક્શન પ્લાનની પુષ્ટિ કરતા ગુજરાતે પણ સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જની રચના કરી છે. આ પ્લાન અંતર્ગત 9 વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સરદાર સરોવર પ્રોજેક્ટનો હેતુ રાજ્યભરમાં કેનાલો દ્વારા પાણીની તંગી નિવારવાનો અને પાણીના સ્ત્રોતોની રક્ષા કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ 2014માં પાણીનો પુરવઠો 9,427 મિલિયન ક્યુબિક મીટર સુધી વધ્યો છે, જે 2001માં 705 મિલિયન ક્યુબિક મીટર હતો. રાજ્યભરમાં પીવાના પાણીની પાઇપલાઇન ગ્રીડના સૌથી મોટા નેટવર્કનું નિર્માણ એ ગુજરાતની વધુ એક વિશેષતા છે. આંતરમાળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિવિધ યોજનાઓ જેવી કે ટપક સિંચાઈ, ચેક ડેમનું નિર્માણ કરીને ક્લાઇમેટ ચેન્જની અસરગ્રસ્ત ખેત પેદાશોનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. ગ્રામીણ ગુજરાતીઓને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે ગામે ગામે ખેત તલાવડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જની પાલતુ પશુઓ પર થતી અસરને ટાળવા એનિમલ હોસ્ટેલ બનાવવા પ્રોત્સાહન અપાયું છે. બાયોડાયવર્સિટીથી સમૃદ્ધ એવું ગુજરાત એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, કાળિયાર, ઘુડખર, દરિયા કિનારે મેનગ્રોવના જંગલો વિશ્વ પ્રસિદ્ધ છે. સેટેલાઇટ માહિતી પ્રમાણે દેશમાં મેનગ્રોવ ઇકો કવર ધરાવવામાં ગુજરાત બીજા ક્રમે છે, જે 1,10,300 હેક્ટર્સમાં ફેલાયેલું છે. શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણ પર રોક લગાવવા અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ BRTS સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી. ઉપરાંત રાજ્યભરમાં
ઓટો રિક્ષા અને પબ્લિક બસ સર્વિસને સીએનજીમાં પરિવર્તિત કરાઈ છે, જેનો એકમાત્ર ઉદ્દેશ વાતાવરણમાં પ્રદૂષણ ઘટાડવાનો છે. રિન્યુએબલ એનર્જી જનરેશનની દિશામાં પણ ગુજરાતે અસામાન્ય પગલાં ભર્યા છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા રિન્યુએબલ એનર્જીની કાર્યક્ષમતા વધારવા અને તેને પ્રોત્સાહિત કરવા પૂરા ખંતથી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ કાર્યરત છે. $350 મેગાવોટ્સ વીજળીનું ઉત્પાદન કરતો એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક જે પાટણ જિલ્લાના ચારણકામાં કાર્યરત છે, જેની ક્ષમતા 500 મેગાવોટ સુધી વધારી સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. એટલું જ નહીં, 750 મેગાવોટ્સનું વીજ ઉત્પાદન કરી શકે એવા વધુ એક સોલર પાર્કનું નિર્માણ બનાસકાંઠા જિલ્લાના રાધા નેસડામાં થઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વની પહેલી કેનાલ ટોપ સોલર પાવર પ્લાન્ટની પણ રચના થઈ છે, જેના 3 ફાયદા છે, જેમ કે સોલર પેનલની કાર્યક્ષમતામાં વધારો થાય, પાણીનું બાષ્પીભવન થતું અટકે અને સૌથી મહત્વની બાબત એ કે તેના માટે અલાયદી જમીનની કોઈ જરૂર નથી પડતી. ગુજરાતમાં સોલર ફોટોવોલ્ટોઇકના વપરાશને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સ્તરે મોટાભાગની સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવી છે. ગાંધીનગર એ દેશનું પહેલું સોલર સિટી બન્યું છે, જ્યાં રસ્તા પર સોલર લાઇટ્સનો ઉપયોગ થયો હોય. આ સિવાય સરકારી અને ખાનગી ઇમારતો પર સોલર પેનલ, સોલર વોટર હીટર્સ, બેટરી ઓપરેટેડ વાહનોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. સોલર સિટીના નિર્માણની આ પહેલમાં સોલર એલઈડી લાઇટિંગ સિસ્ટમ, ટ્રાન્સફોર્મરના ભારણની દેખરેખ, તમામ રસ્તા પર એલઈડી લાઇટ્સ મૂકવી, જૂના બિનકાર્યક્ષમ પાણીના પંપની જગ્યાએ સારી ડિઝાઇનના એનર્જી એફિશિયન્ટ પંપ મૂકવા, આ તમામ બાબતોનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષમાં સોલર એનર્જીના વપરાશમાં જનભાગીદારી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી રહેણાંકોના ધાબા પર 1 થી 2 કિલોવોટ્સની સોલર પેનલ બેસાડવા માટે સબસિડીની યોજનાની જાહેરાત કરવામાં આવી, જે હેઠળ 35,000 લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. ભારત સરકારની ઉજાલા યોજનાનો અમલ ગુજરાતમાં સારી રીતે થયેલ છે, જેના અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં 2.5 કરોડ એલઈડી બલ્બ્સનું વિતરણ કરેલ છે, જેને લીધે ઉર્જાની બચતમાં સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને વીજળીના વાર્ષિક ખર્ચમાં મોટી બચત થશે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં માતબર ઘટાડો જોવા મળશે. સોલર પોલિસી 2015ની જાહેરાત કરવાની સાથે ગુજરાતે ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે નહીં ઝૂકવાની પ્રતિબદ્ધતાનો પુરાવો આપ્યો છે. માત્ર સોલર એનર્જી જ નહીં, પરંતુ પવન ઉર્જાના મહત્વને સમજતા ગુજરાતે અસરકારક વિન્ડ પાવર પોલિસી 2016ની પણ જાહેરાત કરી. ગુજરાતમાં 4,205 મેગાવોટ્સ કરતાં પણ વધુ વિન્ડ પાવર પ્લાન્ટ્સ કાર્યરત છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાનો 210 મેગાવોટ્સની ક્ષમતા સાથે પવન ઉર્જા કેન્દ્ર તરીકે વિકાસ થઈ રહ્યો છે. વિશ્વની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી 120 મીટર ઊંચી હાઇબ્રિડ વિન્ડ ટર્બાઇન ટાવરની સ્થાપના કચ્છમાં કરાઈ છે, જે સામાન્ય વિન્ડ ટર્બાઇન કરતાં 15% વધુ ઉર્જાનું ઉત્પાદન કરે છે. કાર્બન પાત ઘટાડવાની નેમમાં ગુજરાતની વધુ એક મહત્વની પહેલ છે બાયોમાસ અને બાયોગેસ આધારિત ઉર્જાનું ઉત્પાદન. 42 મેગાવોટ્સની કુલ ક્ષમતાના બાયોમાસ પ્લાન્ટ રાજ્યમાં કાર્યરત છે. આણંદ જિલ્લાના સુંદરપુરા ખાતે આવેલ ભારત બાયોગેસ લિમિટેડમાં એક દિવસમાં 14,000 ક્યુબિક મીટર બાયોગેસ અને 35 ટન સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગને કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, કોલસા જેવા અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ફાળો 20% જેટલો છે, જેમાં મહત્વનું છે કે વર્ષ 2014માં સરદાર સરોવર ડેમ દ્વારા હાઇડ્રો પાવરનું ઉત્પાદન કરી 32,593 મિલિયન યુનિટ વીજળી પેદા કરી મહત્વની ભૂમિકા અદા કરી છે.
સસ્તી અને સ્વચ્છ સીએનજી અને પીએનજીના વિતરણ માટે 2200 કિલોમીટરની વિસ્તારી શકાય એવી ગેસ ગ્રીડનું નિર્માણ કરાયું છે. ગુજરાતમાં સાગર ખેડૂઓના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરી સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના અમલી બનાવી છે. રાજ્યની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી નિયમિત કોન્ફરન્સ મીટિંગ અને વર્કશોપના આયોજન કરીને મહત્તમ જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી ખાતે CARPSEની સ્થાપના ગ્રીન બિલ્ડિંગના સંશોધન માટે કરાઈ છે. આબોહવા ક્ષેત્રમાં સંશોધન અને માહિતીની વહેંચણી માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા કેટલીક જાણીતી સંસ્થાઓ જેવી કે ટેરી યુનિવર્સિટી ક્લાઇમેટ ગ્રુપ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અને ટ્રેડ શો 2015માં થયેલા પરિસંવાદ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ વિભાગને પ્રશંસનીય કામગીરી બદલ પ્રશસ્તિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત પ્રતિબદ્ધ છે ક્લાઇમેટ ચેન્જના પડકારને પાર પાડવા. ગુજરાત પ્રતિબદ્ધ છે પૃથ્વીને રહેવા લાયક બનાવવા. અને ગુજરાત પ્રતિબદ્ધ છે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને વધુ વિકસાવવા.